મહાશિવરાત્રિ એ ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારોમાંથી એક છે. હિન્દુ ભક્તો દ્વારા ખૂબ જ આસ્થા અને ઉત્સાહ સાથે શિવજીની આરાધના કરવામાં આવે છે. મહાશિવરાત્રિનો શાબ્દિક અર્થ શિવજીની રાત થાય છે. હિન્દુ પંચાંગ અનુસાર મહા મહિનાના કૃષ્ણ પક્ષની 14ના રોજ આ પર્વની ઉજવણી થાય છે. મહાશિવરાત્રિના રોજ ભક્તો ખાસ ઉપવાસ રાખે છે અને શિવાલયોમાં જઈને ખાસ પૂજા અર્ચનામાં ભાગ લે છે. આ દિવસે શિવની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી હોવાની પણ એક માન્યતા છે. અને એવી માન્યતા છે કે જો મહાશિવરાત્રિના રોજ ભૂલથી પણ ઉપવાસ કરવામાં આવે તો તેનું ખૂબ જ મોટું પુણ્ય મળે છે. મિત્રો, આજે આપણે મહાશિવરાત્રિના વ્રતની વાર્તા કરવાના છીએ, તો સર્વે શિવ ભક્તો આ વિડીયો અંત સુધી જરૂરથી નિહાળજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. મહાશિવરાત્રિનું વ્રત મહાવદ 14ને દિવસે આવે છે. તે દિવસે ઉપવાસ કરી રાતના 4 પહોર શિવ પૂજન અને જાગરણ કરવું. આ વ્રત કરનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મહાશિવરાત્રિ એટલે મહાવદ 14નો દિવસ. આ દિવસે મધ્યરાત્રિએ મહાદેવજી કરોડો સૂર્ય સમાન તેજસ્વી ક્રાંતિવાળા લિંગ સ્વરૂપે પ્રગટેલા. તે દિવસને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. તે દિવસ શંકર ભગવાનનો જન્મ દિવસ ગણાય છે. આ દિવસે લોકો ઉપવાસ કરે છે અને ફળાહારમાં બટાટા અને શક્કરિયા ખાય છે. કેટલાક આ દિવસે શંકર ભગવાનની પ્રસાદી તરીકે ભાંગ પણ ચાખે છે. તો મિત્રો, હવે શરૂ કરીએ મહાશિવરાત્રિ વ્રતની વાર્તા, જે આ મુજબ છે. કોઈ એક પર્વતની તળેટીમાં એક ભીલ રહેતો હતો. તે જીવ હિંસા કરીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતો હતો. મહાવદ 14ને દિવસે તે વહેલી સવારે ખાધા પીધા વગર તીર કામઠું લઈ જંગલમાં શિકાર કરવા નીકળ્યો. તે દિવસ મહાશિવરાત્રિનો દિવસ હતો. તેથી રસ્તે આવતા જતા લોકો એકબીજાને શિવ શિવ એમ કહેતા હતા. તેને પણ રસ્તામાં બધાએ શિવ શિવ કહ્યું. તેણે પણ દેખાદેખીમાં શિવ શિવ બોલ્યો. આમ જાણે અજાણે પણ પ્રભુનું નામ લેવાઈ ગયું. આ પારધી આખો દિવસ શિકારની શોધમાં રખડ્યો, પણ તેને કોઈ શિકાર મળ્યો નહીં. તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ભટકવા લાગ્યો. સાંજ પડતા તે એક સરોવરને કિનારે આવી પહોંચ્યો. આ સરોવરને કિનારે મહાદેવનું લિંગ હતું અને લિંગની જોડે મોટું બીલીનું ઝાડ હતું. પારધી તરસ્યો હોવાથી સરોવરનું મીઠું પાણી પીને એની ભૂખ ઠારી. પછી એ આ બીલીના ઝાડ ઉપર ચડીને શિકારની રાહ જોવા લાગ્યો. ઝાડ પર બેઠા બેઠા એને શિકાર જોવામાં થોડીક તકલીફ પડતી હતી. એના મોઢા આગળ બીલીના 2-3 ડાળી આવી જતી હતી. આથી તેના પાંદડા નડતા હતા. એટલે તે બેઠો બેઠો બીલીના પાંદડા તોડી નીચે ફેંકતો હતો. અજાણતા જ આ પાંદડા નીચે રહેલા મહાદેવજીના લિંગ પર પડતા હતા. આમ કરતા રાતના 11 વાગ્યા. ત્યાં એક હરણ સરોવરને કિનારે પાણી પીવા માટે આવ્યું. પારધી બાણ મારવા માટે ઝાડ પર જેવો આગો પાછો થયો કે ઝાડ પરથી કેટલાક બીલીપત્રો ખરીને નીચેના શિવલિંગ પર પડ્યા. પાંદડાના અવાજથી હરણ ચમકી ગયું. તેણે ઊંચે જોયું તો પારધી બાણ તાકીને બેઠો હતો. આથી હરણે આર્દ્ર સ્વરે કહ્યું, હે પારધી, તમે મને મારવી હોય તો ખુશીથી માર, પણ એ પહેલા મને એકવાર મારા ઘેર જઈને બધાને મળી આવવા દે. પારધીએ પહેલા તો તેની વાત માની નહીં, પણ હરણે ખૂબ જ કાલાવાલા કર્યા.
એટલે સોગંદપૂર્વક પાછા ફરવાનું વચન આપી તેને જવા દીધી. હરણ તો ખુશ થતો ત્યાંથી દોડી ગયો. થોડી વાર બાદ ત્યાં એક હરણી પાણી પીવા આવી. પારધી તેને પણ બાણ મારવા જતો હતો. ત્યાં હરણીએ પણ કાલાવાલા કર્યા, એટલે પારધીએ તેને પણ પાછા આવવાનું વચન આપી અને જવા દીધી. પારધીએ બંને હરણ હરણીની રાહ જોતો બેસી રહ્યો. તે સમય પસાર કરવા માટે બીલીપત્રોના પાન તોડી અને નીચે નાખતો રહ્યો. આ બીલીપત્રો શિવલિંગ પર પડતા હતા. આમ અજાણપણે તે શિવની પૂજા કરી રહ્યો હતો. થોડી વાર બાદ હરણના બચ્ચા ત્યાં પાણી પીવા માટે આવ્યા. હરણાના બચ્ચાઓએ પણ પારધીને કહ્યું, હે પારધી, અમે અમારા માતા પિતાને મળી પાછા આવીશું, તું અમને જવા દે. પારધીએ તેમની પર દયા કરી અને તેમને પણ જવા દીધા. હરણ, હરણી અને તેના બચ્ચા બધા ઘેર ભેગા મળ્યા અને તેમણે પારધીને આપેલ વચન વિશે જણાવ્યું. બધા પારધીના વચન પ્રમાણે પાછા સરોવરના કિનારે આવી પહોંચ્યા અને બોલ્યા, હે પારધી, અમે અમારી શરત પ્રમાણે આવી પહોંચ્યા છીએ. હવે તું અમને મારીને તારા બાળ બચ્ચા માટે ભોજન લઈ જા. આ સાંભળી પારધીની આંખમાં આંસુ આવી ગયા. તેને મનમાં થયું કે હરણા કેવા સાચા અને વિશ્વાસુ છે. હરણાની સચ્ચાઈ જોઈ પારધીએ તેમને મારવાનો વિચાર માંડી વાળ્યો અને તે જ વખતે તેણે મનોમન પ્રતિજ્ઞા લીધી કે આજથી હું કોઈ પણ મૂંગા પ્રાણીને મારીશ નહીં. તેણે હરણાઓને છોડી દીધા. આથી હરણાઓએ શિકારીને મૂક આશીર્વાદ આપ્યા. એ જ વખતે આકાશમાંથી એક દેવ વિમાન ઉતર્યું અને તેમાં બેઠેલ દેવદૂતે પારધીને કહ્યું, હે પારધી, તે જાણે અજાણે શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે, શંકર ભગવાન ઉપર બીલીપત્રો ચડાવ્યા છે અને હરણાઓને મુક્ત કર્યા છે, એટલે તારા વ્રતનું તને ફળ મળ્યું છે. તું શિવલોકમાં વસવાને માટે અધિકારી બન્યો છો. વળી તારા પુણ્યે આ હરણા પણ શાપમાંથી મુક્ત બન્યા છે. એટલે હું તને આ હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું. ચાલ. આ સાંભળી પારધી અને બધા હરણા વિમાનમાં બેઠા. પારધીનો અને હરણાઓનો શિવલોકમાં વાસ થયો. હે મહાદેવજી, મહાશિવરાત્રિનું વ્રત જેમ પારધી અને મૃગલાઓને ફળ્યું એમ સૌને ફળજો.